જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે જીવની અજ્ઞાનતા। એક વખત શ્રીજી મહારાજ ફરતા ફરતા કારિયાણી પધાર્યા। એ વાત સાંભળી અને વસતા ખાચર અને બીજા બધા લોકો ખૂબ આનંદિત થયા। શ્રીજી મહારાજને વાસ્તે ગસ્તે પોતાના ઘરે લઈ આવ્યા અને એક ઢોલિયા ઉપર બેસ્યા। શ્રીજી મહારાજ ઢોલિયા ઉપર બેઠા તે સમયે વસતા ખાચરનો દીકરો જોઈતા ખાચર એકદમ નાના 4 પગે ચાલે એને જોઈ શ્રીજી મહારાજે કેરી હાથમાં લીધી। એ બાજુ બતાવીને કીધું, લે જોઈતા, તારા કેરી ખાવી છે? નાના એવા જોઈતાએ કેરી જોઈ 4 પગે ભાખુણિયા ભેર દોડવા લાગ્યા। ઢોલિયાની નજીક આવી પોતાના હાથ લાંબા કરી ઢોલિયાનો ટેકો લીધો અને ઊભા થયા અને કેરી માંગી। શ્રીજી મહારાજે કીધું કે એમ કેરી નો આપ, તું એમ કર, તારા ગળામાં જે હાર પહેર્યો છે ને સોનાનો, એ મને આપ, આ ઉતરી મને આપી દે તો તને કેરી આપું। જોઈતા ખાચર નાનો એવો બાળક એમને તરત જ પોતાના ગળામાંથી હાર કાઢી નાખ્યો અને શ્રીજી મહારાજના હાથમાં ધરી દીધો અને કેરી લઈ અને ચાલવા લાગ્યો। એક બાજુ બેસી અને સરસ મજાનો કેરીનો રસ એ પીવા લાગ્યો। ત્યારે શ્રીજી મહારાજે ત્યાં બેઠેલા તમામ લોકોને, વસતા ખાચરને કહ્યું, જોયું ને, આ જોઈતાને આ હારની કિંમત શું છે એની ખબર નથી। એક કેરી માટે ગળામાં પહેરેલો સોનાનો આટલો જાડો હાર કાઢીને આપી દીધો। આ હાર જો વેચે અને રૂપિયા આવે તો હારના બદલામાં આખું ગામ ધરાઈને એટલી કેરી આવે અને તે એક જ કેરીમાં આખો હાર આપી દીધો। બસ આ જ રીતે માણસ પણ આ જ કરે છે। હારની જગ્યાએ અમૂલ્ય અને જેની કિંમત ન કરી શકાય એવા ભગવાન છે, પરંતુ એ ભગવાનને રાખવાને બદલે આપણે જેમ હાર કે ઉતરી આપી દીધી જોઈતા ખાચરે, એમ આપણે ભગવાનને આપી દઈએ છીએ। પંચ વિષયમાં જ્યારે પણ અથડાઈએ, એ પૈસા હોય, ધન સંપત્તિ હોય, મોહ હોય, લોભ હોય, એની અંદર નાની નાની સુખની એ ચિનગારીઓ લેવા માટે આપણે ભગવાનને આપી દઈએ છીએ। એ નથી વિચારતા કે અંતે તો આ સુખ બહુ મોટું છે, પરંતુ એ સુખ ભૂલી જઈએ છીએ અને નાના નાના જિંદગીના સુખ માટે ભગવાનને ભૂલી જઈએ છીએ અને રાત દિવસ તેમની પાછળ દોડ્યા કરીએ છીએ। જેમની પાછળ દોડવાનું છે એ ભૂલાઈ ગયું છે અને જેની પાસે પાછળ એટલું બધું નથી દોડવાનું એ આપણામાં પકડાઈ ગયું છે। શ્રીજી મહારાજની વાત સાંભળી બધા દરબારીઓ અને બધા જ લોકોએ મનમાં ગાંઠ વાળી કે અમે પણ ભગવાનની આ અમૂલ્ય જિંદગી આપી છે, એમાં ભગવાનને પણ યાદ કરશું, વ્યવહારના તો કાર્ય કરશું, પરંતુ ભગવાનને પણ યાદ કરી સવાર સાંજ બપોર આમ 3 ટાઈમ ભગવાનને યાદ કરી અને અમારા જીવનનું કાર્ય કરીશું। શ્રીજી મહારાજને બધાએ વચન આપ્યું કે મહારાજ, અમે શાસ્ત્રમાં કરેલા વચનોનું પાલન કરીશું, ભગવાનને યાદ કરીશું અને ભગવાનને યાદ કર્યા વિના ખાશું પણ નહીં। આમ નાનકડા એવા ઉદાહરણ દ્વારા શ્રીજી મહારાજે જીવનનું મહત્વ અને ભગવાનનું મહત્વ સમજાવી દીધું।